ધોરણ 10ની સ્ટુડન્ટ્સની મિટિંગ ચાલે છે અને આ મિટિંગ કરવાનું કારણ એ છે કે આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દર વર્ષે આરાધના કોચિંગ સેન્ટરમાં આપણે એક્ટિવિટી કરીએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ સવારમાં 7 વાગે. વિદ્યાર્થીઓને અત્યારે જે સુરેલિયા બ્રાન્ચ ઉપર જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ધોરણ 10 અને ધોરણ 11ના, તો એમને મારે લઈ જવાના છે આપણે જે CTMની ફર્સ્ટ બ્રાન્ચ છે ત્યાં. આવતીકાલે 15મી ઓગસ્ટે સવારે મારે લઈ જવાના છે તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 11ના. તો કેવી રીતે લઈ જવાના છે તો ધ્યાનથી તમે સૌથી પહેલાં અહીંથી અમારા શિક્ષકોની જે ટીમ છે, શિક્ષકોની ટીમ એ તમામ ધોરણ 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને અહીંયા સવારે 7 વાગે લેવા માટે આવશે. અને ગાડી હશે તો ગાડીની અંદર ધોરણ 10 અને ધોરણ 11ની તમામ જે છોકરીઓ છે બરાબર, એની સાથે અમારા શિક્ષકોની ટીમ હશે. સવારમાં 7 વાગે તમામ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ જે લોકો ગાડીમાં આવવાના છે તે લોકો અમારા શિક્ષકની જોડે સવારમાં 7 વાગે ક્લાસીસ પર આવી જાય તો 7 અથવા તો 7:15 સુધીમાં ગાડી આવી જશે અને તમામ વિદ્યાર્થીઓ અમારા શિક્ષકોની હાજરીમાં ત્યાં ફર્સ્ટ બ્રાન્ચ CTM ઉપર પહોંચવાનું છે. અચ્છા, જે વાલીને ખબર નથી કે અમારી CTMની બ્રાન્ચ ક્યાં છે તો એનું એડ્રેસ અમે એ એક્ઝેક્ટલી સિંધવાઈનગરમાં છે. ગુરુકૃપા સ્કૂલથી સીધા 4 રસ્તા જઈશું એટલે કુશાભાઈ ઠાકરે હોલ આવશે અને વચ્ચે ગાય સર્કલ આવશે. ગાય સર્કલથી આગળ જઈશું એટલે સોનલ પાપડની બાજુમાં જ આપણો આરાધના કોચિંગ સેન્ટરનો ક્લાસ આવેલો છે. તો વાલીશ્રી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. તમને એવું ન થાય કે સર અમને ઇન્ફોર્મ નથી કર્યું, સર કાલે તમે એક્ટિવિટી ગોઠવેલી છે, તો મારી વાત હું તમને વિડીયો માધ્યમ તરફ પહોંચાડવા માંગુ છું. તો તમામ વાલીશ્રી મિત્રોને જણાવવાનું એ કે આવતીકાલે એક્ટિવિટી તો છે જ, ધ્વજવંદન તો સવારમાં 7 થી લઈને 7:30 સુધી તો છે જ. એના પછી ધોરણ 10 અને 11નો લેક્ચર બી એ લોકોનો ગોઠવેલો હોવાથી તમામ વિદ્યાર્થીઓ 12 વાગે છૂટશે. એટલે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકની જોડે જ જશે સવારમાં 7 વાગે અને શિક્ષક પોતે 12 વાગે અહીંયા મૂકી જશે. એની જવાબદારી આરાધના કોચિંગ સેન્ટરના શિક્ષકોની રહેશે. જેથી વાલીશ્રી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. તો આવતીકાલે ચિંતા કર્યા વગર તમારા બાળકોને સવારે 7 વાગે અહીંયા ઉપલબ્ધ કરાવી દો અને તમારા બાળકની જે કંઈ પણ એક્ટિવિટી હશે તે અમે અમારી YouTube ચેનલ ઉપર મૂકીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.